નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસોરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. ધોરણ 12 કોમર્સ, વિષય BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, જેના લેક્ચર નંબર 11, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 10ની અંદર આપણે સંચાલનના કાર્ય વિસ્તારો વિશેની વાત કરી, જેમાંનો પહેલો કાર્ય વિસ્તાર માર્કેટિંગ કે બજારીય સંચાલન અને તેના કાર્ય વિશેની વાત કરી, અને ત્યારબાદ માનવ સંસાધન સંચાલન કે જેની પ્રસ્તાવના અને એના અર્થ વિશેની વાત આપણે અગાઉના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 10ની અંદર કરી ગયા. આજના લેક્ચરની અંદર આપણે માનવ સંસાધન સંચાલનના લક્ષણો, માનવ સંસાધન સંચાલનનું મહત્વ અથવા લાભ અથવા ફાયદા, તેમજ ઉત્પાદન સંચાલન અને નાણાકીય સંચાલન તેમજ તેના લક્ષણો, જેના વિશેની વાત આજના લેક્ચરમાં આપણે કરવાની છે. તો તમને અહીંયા લક્ષણો આપેલા છે, ત્યાં તમે પ્રશ્ન લખો, માનવ સંસાધન સંચાલનના લક્ષણો જણાવો 3 માર્ક. માનવ સંસાધન સંચાલનના લક્ષણો જણાવો 3 માર્કની અંદર. તો કુલ 7 લક્ષણો અહીંયા આપેલા છે, જે 3 માર્કમાં તમારે જણાવવાના થાય. કદાચ 7 ન જણાવી શકો તો 6 જણાવવા એ ફરજિયાત છે. માનવ સંસાધન સંચાલનના લક્ષણો જણાવો 3 માર્ક. પહેલું લક્ષણ આપેલું છે, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, કર્મચારીઓની તાલીમ, એની બઢતી એટલે કે જે સ્થાન કે જે હોદ્દા ઉપર હોય એના કરતાં વધુ લાભ આપતા હોદ્દા કે સ્થાન ઉપર લઈ જવાની પ્રક્રિયા એટલે બઢતી ધોરણ આપણે પાઠ નંબર 5ની અંદર જોઈ ગયા, અને દોરવણી પાઠ નંબર 6 વગેરેનો સમાવેશ એ માનવ સંસાધન સંચાલનની અંદર કરવામાં જે કર્મચારી માટે કાર્યરત હોય છે. બીજો મુદ્દો કીધો છે, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી અને કંપનીના ધ્યેયને સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે ધંધો કર્મચારીના ધ્યેયને પૂરા કરવા માટે પ્રયત્ન કરે, જેથી કર્મચારીનો જુસ્સો કે ઉત્સાહ વધે એટલે વધારે કાર્યક્ષમતાથી કામ કરે, જેનાથી ધંધાકીય એકમના ધ્યેય પણ સિદ્ધ થાય. સિમ્પલ છે. ત્રીજું કીધું છે, માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય એટલે કે એક કિંમતી મિલકત સમજી તેનું સંચાલન કરવામાં આવે છે. માનવીને પણ લાગણી છે, કર્મચારીઓને પણ લાગણી છે, એને પણ અંદરથી કંઈક સારું મેળવવાની કે સારું પ્રાપ્ત કરવાની ઝંખના હોય છે, આશા હોય છે, અપેક્ષા હોય છે. તો ત્યારે કર્મચારીઓના જે કાર્ય છે એને જે સમજવા માટેની લાગણી છે, સારી ભાવના છે, આત્મીયતાનો સંબંધ છે, એ થકી એને અમૂલ્ય મિલકત સમજીએ અને એમનું સંચાલન કરવું જોઈએ. એમને કોઈ પણ જગ્યાએ માઠું ન લાગે, ખોટું ન લાગે એ બાબતની કાળજી રાખી અને કાર્ય કરવું. ચોથું કીધું છે, કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી અને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, એ ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટેનો પ્રયત્ન કરવામાં આવે, એ પણ માનવ સંસાધન સંચાલનને જોવાનું છે. પાંચમું કીધું છે, કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાનું, એટલે કે કર્મચારી જે કામ કરતા હોય એ કામગીરીનું મૂલ્યાંકન કરવાનું, એને જોવાની અને તેમનું સ્થાન નિશ્ચિત કરવાનું, એટલે કે કઈ સત્તા કે કયા સ્થાન માટે યોગ્ય છે એ નિશ્ચિત કરવાનું કામ પણ માનવ સંસાધન સંચાલન કરે છે, અને એની યોગ્ય સ્થાને યોગ્ય કર્મચારીને લઈ જવા માટેનો પ્રયત્ન પણ એ કર્મચારી માટે માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે. છઠ્ઠું કીધું, યોગ્ય સંચાલનથી, યોગ્ય માનવ સંસાધન સંચાલનથી
કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. ફેરબદલી દર ઘટવો એટલે શું અને કુશળ કર્મચારીને કંપનીમાં ટકાવી રાખવા એટલે શું? કર્મચારી કામ કરતો હોય ને એટલે એનું યોગ્ય સમયે નિરીક્ષણ કરવામાં આવે અને એની યોગ્યતા પ્રમાણે એને પગાર આપવામાં આવે, યોગ્યતા પ્રમાણે એનો વિકાસ કરવામાં આવે, દિન પ્રતિદિન એના આગળ લઈ જવામાં આવે. જો આવું કરવામાં આવશે ને તો કર્મચારી એ ધંધા સાથે એ સતત ટકી રહેશે. તમે એની જરૂરિયાત સંતોષો, એની જરૂરિયાત પૂર્ણ કરો તો કર્મચારી લાંબો સમય સુધી ધંધામાં જળવાઈ રહે. હવે ઘણી વખત કેવું થાય કે તમે કર્મચારીને ધ્યાન ન રાખો, એની જરૂરિયાતોને સમક્ષ તમે કોઈ પણ જાતનું ધ્યાન ન આપે, એની જરૂરિયાતોને તમે ધ્યાનમાં લ્યો નહીં, તો ત્યારે એવું બની શકે કે કર્મચારી એ ઘણી વખત એનો યોગ્ય વિકાસ ન થવાના કારણે અથવા એની પૂરતી મહેનત ઉપરાંત પૂરેપૂરું યોગદાન ધંધા માટે આપતો હોય, પરંતુ એ યોગદાન થકી પણ, એ મહેનત થકી પણ એને જો યોગ્ય પરિણામ ન મળતું હોય તો ત્યારે એ યોગ્ય પરિણામ ન મળવાના કારણોસર આ કર્મચારી એ ધંધો છોડીને જતો રહે. ધારો કે 10 વર્ષ કામ કર્યું ધંધો છોડીને જાય, તો હવે એના બદલે નવો કર્મચારી આવશે એટલે તમારા ધંધાકીય એકમની પ્રવૃત્તિને ફરી પાછી એ સ્થાન ઉપર લાવવા માટે ઘણો સમય લાગી જાય. એને ફરીથી તાલીમ આપવી પડે, ફરીથી ખર્ચા કરવા પડે, ભરતી માટેનો ખર્ચ, પસંદગી માટેની આખી પ્રક્રિયા શરૂ કરવી પડે. તો આની પાછળ ખર્ચો વધી જાય. તો કર્મચારીનો ફેરબદલી દર ઘટાડવો હોય તો તમારે યોગ્ય રીતે કર્મચારીનું ધ્યાન રાખવું, માનવ સંસાધન સંચાલન દ્વારા યોગ્ય સંચાલન કરવું કે જેના કારણે કુશળ કર્મચારીને સતત ધંધાકીય એકમમાં ટકાવી શકાય. અને 7મો મુદ્દો કીધો, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે કે કર્મચારી વધારે જુસ્સાથી કે વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરે છે. કંપનીના મૂલ્ય, કંપનીના સિદ્ધાંતો, કંપનીના હેતુઓ, લક્ષ્ય કે લક્ષ્યાંકો જળવાય છે અને ધ્યેયને સરળતાથી અને સફળતાપૂર્વક પાર પાડી શકો છો. એટલે માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીને યોગ્ય વાતાવરણ મળી રહે, યોગ્ય માર્ગદર્શન મળી રહે, યોગ્ય વિકસિત થવાની તક મળી રહે, એ પણ જરૂરી છે અને એ કાર્ય પણ માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે. તો આ 7 લક્ષણો તમને 3 માર્કની અંદર પૂછાય. માનવ સંસાધન સંચાલનના લક્ષણો જણાવો. 3 માર્ક, 7 મુદ્દા આપેલા છે. કદાચ એક મુદ્દો ન આવડે 6 તો લખવાના જ ફરજિયાત હોય. 7મો આવે, પૂરેપૂરા માર્ક આવવાની તેવડ હોય અને જો એવી ક્ષમતા હોય કે આપણે આવી જ જાય તો 7 લખવા પડે, નહીં તો એક મુદ્દા માર્કે માર્ક કાપે. ત્યાર પછી માનવ સંસાધન સંચાલનનું મહત્વ આપ્યું. એમાં કુલ 9 મુદ્દા છે, એ પણ 3 માર્કની અંદર પૂછાય. 3 મુદ્દાનો 1 માર્ક થાય તો ત્યાં પણ પ્રશ્ન લખો, માનવ સંસાધન સંચાલનના ફાયદા અથવા લાભ અથવા મહત્વ જણાવો. 3 માર્ક. માનવ સંસાધન સંચાલનના લાભ અથવા ફાયદા અથવા મહત્વ જણાવો. 3 માર્કની અંદર 9 મુદ્દા બધું જ લખવાનું. ચાલો એમાં જોઈએ. સરળ છે હાવ. માનવ સંસાધન સંચાલન યોગ્ય રીતે થાય, કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય, યોગ્ય વાતાવરણ પૂરું પડે, યોગ્ય કાર્ય થાય, યોગ્ય માર્ગદર્શન મળે. એટલે બીજું કીધું છે પહેલા મુદ્દા આધારિત, કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય તો એ વધારે કાર્યક્ષમતાથી કામ કરે તો ધંધાની કાર્યક્ષમતા વધે, ધંધાની કાર્યક્ષમતા વધે તો વધારે સારું ઉત્પાદન હાથ ધરી શકાય, વધારે સારું ઉત્પાદન હાથ ધરાય તો બીજો મુદ્દો કીધો એકમની નફાકારકતામાં વધારો થાય, એની આવકમાં વધારો થાય. એટલે બીજો મુદ્દો છે માનવ સંસાધન સંચાલનને કારણે એકમની નફાકારકતામાં વધારો થાય છે. ત્યાર પછી ત્રીજું કીધું નફો વધે, એકમ વધારે પ્રગતિ કરે, વધારે આગળ વધે તો એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, એટલે કે એની વેલ્યુ વધે છે. 3 મુદ્દા ક્રમમાં જ આવ્યા. પહેલું, યોગ્ય માનવ સંસાધન સંચાલનના કારણે કર્મચારીની કાર્યક્ષમતા વધે, કર્મચારીની કાર્યક્ષમતા વધે તો ધંધાની કાર્યક્ષમતા વધે, ધંધાની કાર્યક્ષમતા વધે તો સારું ઉત્પાદન હાથ ધરી શકાય, સારું ઉત્પાદન હાથ ધરો તો એકમની નફાકારકતા વધે. બીજો મુદ્દો, નફાકારકતા વધે એટલે એકમની
વિકસિત થયું, એકમ વધારે આગળ વધ્યું, વધારે આગળ વધે એટલે એકમની વેલ્યુ વધે, એની પ્રતિષ્ઠામાં વધારો થાય. તો ત્રીજો મુદ્દો છે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય. ચોથું કીધું યોગ્ય માનવ સંસાધન સંચાલનના કારણે, હમણાં વચ્ચે બોલ્યો કે ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે. શું કામ જળવાય? તો કે કર્મચારી યોગ્ય જુસ્સા સાથે કાર્યક્ષમતા સાથે કામ કરે છે, એટલે ધંધાકીય એકમમાં ઉત્પાદિત થતું વસ્તુ કે સેવાના ગુણવત્તાના ધોરણો ગુણવત્તાને જાળવી શકાય છે. પાંચમો મુદ્દો કીધો માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓની અંદર જૂથ ભાવનાનો વિકાસ થાય છે. કર્મચારીઓ સાથે મળીને કાર્ય કરે છે કે જેના કારણે ધંધાકીય એકમનું ધ્યેય નિશ્ચિત સમયે કે એની પહેલા અને યોગ્ય ગુણવત્તા સાથેની યોગ્ય સફળતા સાથે પાર કરી શકાય. એટલે કીધું છે કે જૂથ ભાવનાનો વિકાસ થાય. છઠ્ઠું કીધું ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે, વધારે ને વધારે ઉપયોગ થઈ શકે, જેના કારણે વધારે ઉત્પાદન હાથ ધરી શકાય. સાતમો મુદ્દો કીધો કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય, એટલે તમારા ધંધાકીય એકમની અંદર કુશળ કર્મચારીઓ છે ધંધો છોડીને જાય નહીં, ધંધામાં એમનું જળવાઈ રહીએ, એટલે નવેસરથી કોઈ ભરતીની પ્રવૃત્તિ કરવી પડતી નથી, એટલે કર્મચારીનો ફેરબદલી દર ઘટે છે અને જળવાઈ રહે છે. આઠમું કીધું છે કર્મચારીઓના સંતોષમાં વધારો થાય. કેમ? તો કે માનવ સંસાધન સંચાલનના કારણે ધંધાકીય એકમ કર્મચારીની પ્રવૃત્તિ પ્રત્યે, કર્મચારીની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન દોરે છે. કર્મચારીની જરૂરિયાતોને મહત્વ આપે એટલે કર્મચારી ધંધાને મહત્વ આપે, એટલે કર્મચારીઓનો સંતોષમાં વધારો થાય. અને નવમો મુદ્દો કીધો માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ, ધંધાની અંદર કોઈ પણ જાતના ઝઘડા, કોઈ પણ જાતનું કંકાસ, કોઈ પણ જાતની મગજમારી, આમ આ ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે, જેનાથી યોગ્ય વાતાવરણની અંદર કર્મચારીઓ યોગ્યતાથી કાર્ય કરી શકે છે. તો નવમો મુદ્દો છે માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, કામ કરવાનો સંતોષ મળે છે. કેમ? તો કે એને યોગ્ય વાતાવરણ આપવામાં આવે એટલે ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય. ઔદ્યોગિક શાંતિ એટલે હવે અવાજ ન હોય એવું નહીં, કોઈ પણ જાતના ઝઘડા, કોઈ પણ જાતની ખોટી માંગણી કે કોઈ પણ જાતના બીજા પ્રશ્ન એ ઊભા થતા નથી. તો આ 3 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાય માનવ સંસાધન સંચાલનનો મહત્વ અથવા લાભ અથવા ફાયદા જણાવો, તો 3 માર્કની અંદર આ તમારે 9 મુદ્દા લખવાના થાય. ત્યાર પછીનો નવો પ્રશ્ન છે નાણાકીય સંચાલન. એમાં 10 મુદ્દા આપેલા છે. તો પહેલા તમે નાણાકીય સંચાલન શરૂ થાય ત્યાં પ્રશ્ન લખી નાખો, નાણાકીય સંચાલનનો અર્થ આપી તેના કાર્ય જણાવો, 3 માર્ક. ફરી એકવાર પ્રશ્ન બોલું, નાણાકીય સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો, 3 માર્ક. નાણાકીય સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો, 3 માર્ક. જોઈએ નાણાકીય સંચાલનની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. અંડરલાઈન કરી દેજો. ધંધાકીય એકમમાં નાણું ખાલી જગ્યા સમાન છે, જીવનદાતા રક્ત સમાન. જેમ શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થાય એટલે શરીર કાર્યરત હોય, એ જ રીતે ધંધાકીય એકમની અંદર પણ નાણાંનું પરિભ્રમણ થવું જરૂરી છે, નાણું ફરતું રહેવું જરૂરી છે. પહેલાં તો કે કાચો માલ ખરીદે, ઉત્પાદન પ્રવૃત્તિ થાય, વેચાણ થાય, આવક થાય, કાચો માલ ખરીદે, ઉત્પાદન થાય, વેચાણ થાય, આવક થાય, કાચો માલ ખરીદે, ઉત્પાદન થાય, વેચાણ થાય, કાચો માલ ખરીદે, આવક થાય. એટલે એ બધું જ છે સતત પરિભ્રમિત થવું જોઈએ. તો એ જ સતત ફરતું રહીએ તો ધંધો ચાલવાનો છે. તમારું વેચાણ ન થાય તો આવક જ ન થાય, આવક ન થાય તો કાચો માલ ખરીદવાનો પ્રશ્ન જ ન ઊભો થાય. કેમ? તો કે ધંધો ચાલતો ન હોય તો જ આવક ન થઈ હોય, તો જ વેચાણ ન થયું હોય. એટલે ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય ધંધા માટે નથી. ધંધાની સ્થાપના, એના માટે નાણાંની જરૂર પડે. ધંધાના વિકાસ માટે એટલે કે એના વિસ્તરણ માટે, એના ફેલાવવા માટે, કે ધંધાને ઊંચી કક્ષા સુધી લઈ જવા માટે નાણાંની જરૂર પડે.
અને ધંધામાં આધુનિકીકરણ માટે. આધુનિકીકરણ અથવા આધુનિકીકરણ એટલે શું? તો કે ધારો કે જૂની યંત્ર સામગ્રી 10 વર્ષ પહેલા લીધેલી હોય એના કરતાં બજારમાં અત્યારે નવી યંત્ર સામગ્રી ઉપલબ્ધ હોય જેમાં ઓછા બગાડ દ્વારા સારી ગુણવત્તાનું ઉત્પાદન થતું હોય તો ત્યારે તમારે તમારી પ્રવૃત્તિમાં ફેરફાર કરી અને નવા આધુનિક યંત્ર વિકસાવવા પડતા હોય તો આધુનિકીકરણ માટે પણ નાણાંની જરૂર પડે છે. અર્થ આપ્યો છે. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યોનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું. કાર્ય એટલે નાણાં કાર્ય. આવકની ફાળવણીનું કાર્ય એટલે કે ધંધામાં થતી આવક એમાંથી કંપની સ્વરૂપ હોય કેટલા શેર હોલ્ડરોને અંદર ડિવિડન્ડ સ્વરૂપે વેચવા. પ્રેફરન્સ શેર હોલ્ડર અને ડિવિડન્ડ ફિક્સ હોય, તમે 11માં ભણી ગયા. ઇક્વિટી શેર હોલ્ડર અને ડિવિડન્ડ છે એ નફા ઉપર આધારિત હોય. નફો વધે તો વધે, નફો ઘટે તો ઘટે. તો એ ડિવિડન્ડની ફાળવણી કરવી, કેટલા સંચાલક મંડળને ફાળવવા, કેટલા એના માલિકોને મૂળ માલિકોને આપવા. તો આવકની ફાળવણીનું કાર્ય, કેટલું પુનઃરોકાણ કરવું. આ કાર્ય ધ્યેયપૂર્ણ એટલે કે ધ્યેય આધારિત અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ જેને નાણાકીય સંચાલન તરીકે ઓળખાવી શકાય. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય. આવકની ફાળવણીનું કાર્ય અને આ કાર્ય ધ્યેયપૂર્ણ એટલે કે ચોક્કસ ધ્યેય આધારિત અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. અને હવે એના નાણાકીય સંચાલનના કાર્ય આપેલા છે. તમને અલગથી પ્રશ્ન પૂછાય નાણાકીય સંચાલનના કાર્યો જણાવો તો પણ 3 માર્કમાં તમારે કાર્ય સ્પેશિયલ લખવા હોય તો પણ પૂછાય. તો તમને અહીં આપેલું છે નાણાકીય સંચાલનના કાર્યો જણાવો, 3 માર્ક. પ્રશ્ન લખી નાખો. નાણાકીય સંચાલનના કાર્યો જણાવો, 3 માર્ક. તો નાણાકીય સંચાલનમાં મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. જેમાં પહેલું કીધું છે નાણાંની જરૂરિયાતો અંદાજવી. અંદાજવી એટલે નાણાંની ધંધાકીય એકમમાં જરૂરિયાત કેટલી છે એ નક્કી કરવું. એના પ્રમાણે નાણાં મેળવવા પડશે. બીજું કીધું છે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. કયા સમયે અને કઈ પ્રવૃત્તિ માટે કેટલા નાણાંની જરૂર ક્યારે પડશે એનું આયોજન કરવું. એટલા નાણાં એ સમયે મળી રહે એની વ્યવસ્થા કરવી. ત્રીજું કીધું અંદાજપત્ર બનાવવું. અંદાજપત્ર એટલે ધંધાકીય એકમ માટે ભવિષ્યમાં થનારી આવક, આવનારા સમયમાં થનારી આવક અને આવનારા સમયમાં ધંધા માટે થનારા ખર્ચ, આ બંનેનો અંદાજ દર્શાવતું પત્રક એટલે અંદાજપત્ર. તો અંદાજપત્ર બનાવેલું હોય ને તો નાણાં કાર્યોનું આયોજન કરવામાં ખ્યાલ આવે એટલે અંદાજપત્ર બનાવવું. ચોથું કીધું આવકની ફાળવણી કરવી. હમણાં કીધું કે ભાઈ આવક થઈ છે તો ડિવિડન્ડ સ્વરૂપે કેટલા વેચવા, ઉપરાંત ધંધાકીય એકમમાં નફાનું પુનઃરોકાણ કેટલું કરવું, અનામત કેટલી રાખવી, કર્મચારી માટે અનામત કેટલી રાખવી, સામાન્ય અનામત કેટલી રાખવી, અકસ્માત ભંડોળ કેટલું રાખવું. આ આવકની ફાળવણી કરવી. પાંચમું કીધું છે મૂડી માળખાનો વિચાર કરવો. પાઠ નંબર 8ની અંદર મૂડી માળખું જોઈ ગયા જેમાં હતું ઇક્વિટી શેર મૂડીનું મૂડી માળખું, ઇક્વિટી અને પ્રેફરન્સ શેરનું, ઇક્વિટી અને ડિબેન્ચરનું, ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચરના 4 પ્રકારના મૂડી માળખા જોયા હતા. તો અહીં કીધું છે કે મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. પૈસા આવશે ક્યાંથી? મૂડી માળખામાં તમને ખ્યાલ છે ને, હજી યાદ હશે કદાચ 8મા પાઠની અંદર આવ્યું હતું. મૂડી માળખું મતલબમાં પૈસા તમારા ધંધામાં આવશે એ શેના દ્વારા આવશે? ઇક્વિટી શેર બહાર પાડીને કેટલા આવશે, પ્રેફરન્સ શેર બહાર પાડીને કેટલા આવશે, ડિબેન્ચર દ્વારા કેટલા આવશે. આ બધા દ્વારા થનારી જે આવક છે એ આવક જે માધ્યમથી થાય, ટૂંકમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર જે માધ્યમથી થાય એ મૂડી માળખામાં સમાવિષ્ટ થાય. તો એ આવકનું માળખું આખું તૈયાર કરવું, નાણાંના પ્રાપ્તિ સ્થાન પસંદ કરવા. છઠ્ઠું કીધું નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. યોગ્ય સમયે નાણાં તમે આયોજન કરી નાખ્યું પછી પાછા નાણાં યોગ્ય સમયે મળે એવું આયોજન કરવું, કાર્યવાહી કરવી. સાતમું કીધું મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય એ જોવું
અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી, યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ યોગ્ય નાણાં વપરાશ થવા જોઈએ, બગાડ ન થવો જોઈએ. અંકુશ વ્યવસ્થા એટલે કોઈ પણ જાતના નાણાં વેડફાય નહીં, બગાડ ન થાય એની વ્યવસ્થા ગોઠવવી. 8મું કીધું છે નાણાકીય નીતિ નક્કી કરવી, કે ભાઈ કેવી નાણાકીય નીતિ રાખવી, કેટલી આવક થશે ને કેટલો નફો કરવો, કેટલો પડતર કિંમત ને કેટલી આવક મેળવવી, ટૂંકમાં નફો કેટલો મેળવવો એ. 9મું કીધું કરવેરાનું આયોજન કેટલું કરવું, મતલબમાં કેટલો કરવેરો ભરવો, ઇન્કમ ટેક્સ કેટલો ભરવો, સર્વિસ ટેક્સ ધંધો છે કેટલો ભરવો, તો આ ધંધાકીય એકમને લગતા કરવેરાનું આયોજન કરવું. અને 10મો મુદ્દો કીધો છે અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. અસ્ક્યામતો અંડરલાઈન કરજો, અસ્ક્યામતો વાંચવામાં ભૂલ કરતા નહીં, અકસ્માતો નથી, અસ્ક્યામતો છે. અસ્ક્યામત એટલે મિલકત, ધંધા માટે જરૂરી મિલકતની વ્યવસ્થા કરવી. ધંધા માટે જરૂરી મિલકતની વ્યવસ્થા કરવા માટે પૈસા જોઈએ એટલે એનો સમાવેશ નાણાકીય સંચાલનમાં કરેલો છે, અકસ્માતો નથી. 10મો મુદ્દો ધ્યાન રાખજો, સરખું વાંચજો. અસ્ક્યામતોની વ્યવસ્થા છે, અકસ્માતોની નથી. અકસ્માત ભાગ્યે થાય એને સ્પેશિયલ વ્યવસ્થા કરીને અકસ્માત કરાવવાના ન હોય, એટલે અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી એટલે કે મિલકતની વ્યવસ્થા કરવી. તો આ 10 મુદ્દા 3 માર્કની અંદર અલગથી પણ પૂછાઈ શકે. ત્યાર પછીનો છેલ્લો આ પાઠનો મુદ્દો છે ઉત્પાદન સંચાલન, જેમાં પણ 10 કાર્ય છે આપેલા છે. તો અહીંયા ઉત્પાદન સંચાલન માટે પ્રશ્ન લખો. ઉત્પાદન સંચાલનનો અર્થ આપી, સેમ જે નાણાકીય સંચાલનમાં પ્રશ્ન લખાય બેઠા મારવાના 2. ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો, 3 માર્ક. ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો, 3 માર્ક. પહેલા જો પ્રસ્તાવનામાં પ્રોડક્શન મેનેજમેન્ટ, કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ. કુદરતમાંથી એટલે કુદરતી રીતે પ્રાપ્ત થતું હોય, ધારો કે ઘઉં કુદરતી રીતે પ્રાપ્ત થાય, શેરડી કુદરતી રીતે પ્રાપ્ત થાય, વૃક્ષ છે કુદરતી રીતે પ્રાપ્ત થાય, ત્યાર પછી માછલા છે કુદરતી રીતે પ્રાપ્ત થાય, ત્યાર પછી મરઘા છે એ કુદરતી રીતે પ્રાપ્ત થાય. તો આ કુદરતી રીતે જે પ્રાપ્ત થતો કાચો માલ સામાન છે એના ઉપર માનવ પ્રયાસો દ્વારા મતલબમાં વ્યક્તિ દ્વારા થતા પ્રયત્નો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી, એટલે કે જે ઉપયોગમાં આવે એવી વસ્તુઓનું નિર્માણ કરવું એટલે ઉત્પાદન. અંડરલાઈન કરી દેજો. ઉત્પાદનની વ્યાખ્યા 1 માર્ક, અંડરલાઈન કરીને 1 માર્ક કરી નાખવાનો. ઉત્પાદનની વ્યાખ્યા 1 માર્ક. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા એટલે કે વ્યક્તિના પ્રયત્ન દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન. વ્યાખ્યા આગળ કીધું છે ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે. જેમ બજાર સંચાલન દ્વારા ગ્રાહકની માંગ વિશેની માહિતી મેળવી અને ઉત્પાદન હાથ ધરવામાં આવે અને એવું ઉત્પાદન હાથ ધરવામાં આવશે કે જે ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષતું હોય કે પોષતું હોય. તો અહીં કીધું છે કે ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ કે સેવાઓનું સર્જન કરે છે. આગળ અર્થ આપેલો છે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કેટલું ઉત્પાદન કરવું, ઉત્પાદન માટેનું આખું કાર્યવિધિ એટલે કે કાર્યક્રમ નક્કી કરવાની, ઉત્પાદન દરમિયાન જુદા જુદા કાર્ય વચ્ચે સંકલન સાધવાની, સહકાર સાધવાની, ઉત્પાદન દરમિયાન જ્યાં જરૂર પડે ત્યાં દોરવણી આપવાની, માર્ગદર્શન આપવાની અને ઉત્પાદન દરમિયાન ક્યાંય પણ ભૂલ, ખામી કે સમસ્યા ન સર્જાય એ માટે અંકુશ રાખવાની પ્રક્રિયા છે. ઉત્પાદન સંચાલન એ કેવી પ્રક્રિયા છે? તો ઉત્પાદન સંચાલન
એ ઉત્પાદનનું આયોજન કરવાની, ઉત્પાદનના કાર્યક્રમ નક્કી કરવાની, ઉત્પાદનનું સંકલન સાધવાની, ઉત્પાદન અંગે દોરવણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા છે. અને પછી સેમ ઉપર પ્રશ્ન હતો એ છાપવાનો, ઉત્પાદન સંચાલનના કાર્યો જણાવો, 3 માર્ક. ઉત્પાદન સંચાલનના કાર્યો જણાવો, 3 માર્ક. તો 10 કાર્ય આપેલા છે, જેમાં પહેલું કીધું છે ઉત્પાદનનું આયોજન કરવું, કેટલું ઉત્પાદન કરવું એ પહેલું કાર્ય પૂરું. બીજું કીધું ઉત્પાદન સંશોધન કરવું, ઉત્પાદન આયોજન પ્રમાણે જ થઈ શકે કેમ, કોઈ ખામી સમસ્યા કે મુશ્કેલી રહેતી નથી ને જોવું, એટલે સંશોધન કરવું. ત્રીજું કીધું વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. વસ્તુ વિકાસ એટલે વસ્તુનું ઉત્પાદન થાય અને વિકસિત બનાવવું. અને બીજું કીધું પેદાશ મિશ્ર, હમણાં આપણે આગળના લેક્ચરમાં 10મા લેક્ચરની અંદર જોઈ ગયા, વસ્તુનો રંગ, રૂપ, આકાર, કદ, વજન આ બધાની પસંદગી કરવી. વધારે ન થાય, કોઈ વધારે પડતું હોય, ઓવર કોન્ફિડન્સ વાળું લાગે તો એ ન ચાલે. તો લોકોને પસંદ પડે એવું થાય એના માટે ઉત્પાદનનું આયોજન કરવું. ચોથું કીધું ટેકનોલોજી તેમજ યંત્રની પસંદગી કરવી ઉત્પાદન માટે, તો એના દ્વારા યોગ્ય ઉત્પાદન કરી શકાય. પાંચમું કીધું ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. સ્થાન યોગ્ય પસંદ કરવું કે જ્યાં લોકો પહોંચી શકે અથવા લોકોને એ યોગ્ય વસ્તુનું નિર્માણ કરી અને યોગ્ય વસ્તુ મળી શકે. બીજું, કાચો માલ નજીકમાંથી મળતો હોય ને એવું સ્થાન પસંદ કરવાનું. આવું શા માટે? તો પરિવહનનો જે ખર્ચ છે ને આવવા જવાનો એ બધો બચી જાય. અને વિન્યાસનો નિર્ણય કરવો, વિન્યાસનો નિર્ણય એટલે બધું તમને પ્રાપ્ત થાય ને એવી વ્યવસ્થા કરવાની. વિન્યાસ કરવું એટલે ભેગું કરવું. યંત્ર વિન્યાસ એટલે યંત્રની ગોઠવણી, વિખવાનું નથી, ભેગું કરવાનું છે. છઠ્ઠો મુદ્દો કીધો છે માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો, કે ભાઈ ઉત્પાદન માટે કાચો માલ ક્યાંથી આવશે, યંત્ર કઈ રીતે કાર્ય કરશે, કર્મચારીઓ કેટલા કામ કરશે, કયા કર્મચારીને કયું કામ કરવાનું, કયા વિભાગમાં કયું કાર્ય થશે, આ બધી જ જરૂરિયાતોનો અંદાજ મેળવવાનો. સાતમું કીધું ઉત્પાદન અંકુશ રાખવો, એટલે કે જે ઉત્પાદન થાય છે એના ઉપર નિયંત્રણ રાખવું. વધારે પડતું માંગ કરતા ઉત્પાદન થવા માંડે તો નિયંત્રણ રાખવું, ઉત્પાદનની પ્રવૃત્તિને ધીમી પાડી દેવી. આઠમું કીધું ગુણવત્તાનો અંકુશ જાળવવો, ગુણવત્તા બગડે નહીં એની કાળજી રાખવી. યોગ્ય ગુણવત્તા હશે તો જ ગ્રાહક ખરીદી કરશે, ગુણવત્તા યોગ્ય નહીં હોય તો ગ્રાહક ખરીદી કરવાનો નથી. નવમો મુદ્દો કીધો ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય એ પ્રકારના કાર્ય કરવા. ખર્ચ ઉપર અંકુશ રાખવો, ઓછા ખર્ચે વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ. ઓછા ખર્ચે વસ્તુનું ઉત્પાદન થાય ને તો પડતર કિંમત ઓછી થાય. પડતર કિંમત જો ધંધાની ઓછી હોય ને તો ગ્રાહકોને વસ્તુ સસ્તી મળે. સસ્તી મળે ને એટલે એ વસ્તુ ખરીદવા માટે તૈયાર થાય. કેમ? તો કે સસ્તામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ મળતી હોય એટલે એ ખરીદવા માટે તૈયાર થાય છે અને એનો લાભ ધંધાકીય એકમને નફાકારકતાના સ્વરૂપે મળે છે. માટે આ ઉત્પાદકતાની જાળવણી કરવી અને ઉત્પાદનમાં વૃદ્ધિ થાય અને વેચાણમાં પણ વૃદ્ધિ થાય એ પ્રકારના કાર્ય કરવા. અને 10મો મુદ્દો કીધો ઉત્પાદનમાં વૈવિધ્યકરણ એટલે કે વિવિધતા લાવવી. જુદી જુદી વસ્તુ, મેં હમણાં કીધું આગળ તમને ગયા લેક્ચરમાં કે ફ્રીજ છે તો ફ્રીજ માટે અલગ અલગ મોડેલનું નિર્માણ કરવું જે ગ્રાહકોને પસંદ પડે અને ગ્રાહકો પોતાના બજેટ પ્રમાણે ખરીદી શકે. જેમ તમે તમારા ધંધાનું આયોજન કરતા હોય ને એમ ગ્રાહક પણ પોતાના ઘરની નાણાકીય સ્થિતિનું આયોજન કરતો હોય. એની પાસે 20,000નું ફ્રીજ ખરીદવાની તેવડ ન હોય તો એ 15,000 સુધીનું ખરીદે. તો જુદા જુદા મોડલમાં ગ્રાહકને સુવિધા ઉપલબ્ધ બને ને એ રીતે નિર્માણ કરવું. એટલે અહીં કીધું છે કે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ લાવવું, વિવિધતા લાવવી, યોગ્ય ગુણવત્તા જાળવવી અને સરળીકરણ લાવવું અથવા સરળીકરણ કીધું ને, સરળી ને સરળી નળનો અળ, સરળીકરણ લાવવું કે જેના કારણે સરળ ઉત્પાદન દ્વારા ઓછા ખર્ચે સારું ઉત્પાદન શક્ય બને. તો આ ઉત્પાદન સંચાલન વિશેની વાત પણ અહીંયા પૂરી થાય છે અને આપણો પાઠ નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એ પણ અહીંયા પૂરું થાય છે. તો આજના લેક્ચરમાં એટલે સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે ફરી મળશું. આશા રાખું કે આપ અને આપનો પરિવાર એ કોરોનાની સ્થિતિ વચ્ચે પણ સલામત હશે. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.